નમસ્કાર મિત્રો, ધવાવડમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। પાકિસ્તાનના ક્રૂર આતંકવાદીઓ દ્વારા પહેલગામમાં જે હુમલો કરવામાં આવ્યો છે આજકાલ ચર્ચાનો વિષય બનતો હોય છે। સમગ્ર દેશમાં એક દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે, લોકોમાં એક આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે ભારત સરકાર એટલે કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ આ મામલામાં પોતાની લાલ આંખ કરી હોય એવું ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે। નરેન્દ્રભાઈ મોદીએ ચોખ્ખું નિવેદન આપ્યું છે કે આ આતંકી હુમલાને અંજામ આપનારા એક એક વ્યક્તિને છોડવામાં નહીં આવે, તેમના ઉપર સખ્ત કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે આપણી ભારત સરકાર અત્યારે એક્શન મોડમાં જોવા મળી રહી છે। વાત કરીએ વધુ વિગતની તો ભારત સરકારે પ્રાથમિક પગલાઓ ભરવાનું અત્યારે ચાલુ કરી દીધું છે। ત્યારે પાકિસ્તાનથી ભારતમાં આવી અને વસતા પાકિસ્તાની નાગરિકોને પરત પાકિસ્તાન મોકલવાની તમામ પ્રક્રિયાઓ અત્યારે હાથ ધરવામાં આવી છે। જી હા મિત્રો, ભારતમાં આજે પાકિસ્તાનના જે કોઈ નાગરિકો વસવાટ કરી રહ્યા છે, ચાહે ધંધાર્થે આવ્યા હોય, વ્યવસાયાર્થે આવ્યા હોય, અભ્યાસ માટે આવ્યા હોય કે નોકરી માટે આવ્યા હોય, એ તમામ નાગરિકોને આજે પાકિસ્તાન પાછા મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ભારત સરકારે પાકિસ્તાનના એક એક વ્યક્તિ, એક એક નાગરિક માટે અત્યારે લાલ આંખ કરી છે। ત્યારે ઉલ્લેખનીય એ પણ છે કે પાકિસ્તાનના કેટલાક હિન્દુ નાગરિકો પણ ભારતમાં વસવાટ કરી રહ્યા છે। આ હિન્દુ નાગરિકો પાકિસ્તાનથી ભારતમાં પરત આવ્યા છે, એમના ઘણા બધા કારણો જવાબદાર છે। એ હિન્દુ નાગરિકોનું કહેવાનું છે કે ત્યાં તેમના ઉપર કરવામાં આવતા જુલ્મોના લીધે તેઓ ભારતમાં પાછા આવી અને વસ્યા છે અને પાછા આવી અને પોતાનું કાયમી નિવાસસ્થાન ભારતને બનાવ્યું છે। ત્યારે સરકારે આજે પાકિસ્તાની નાગરિકોને પાકિસ્તાનમાં પાછા મોકલવાનું જે આ કડક વલણ અપનાવ્યું છે, તેમાં હિન્દુ નાગરિકો કે જે પાકિસ્તાનથી ભારતમાં આવીને વસ્યા છે એમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે એમ છે। ત્યારે રાજસ્થાનના એક વ્યક્તિ દ્વારા આ બાબતને લઈ અને સરકારશ્રીનું ધ્યાન દોરવામાં આવ્યું છે। વાત છે રાજસ્થાનના તનસિંહજી સોઢા નામના એક વ્યક્તિ દ્વારા આપવામાં આવેલા નિવેદનની। તો આ તનસિંહજી સોઢા ભારતમાં આવેલા પાકિસ્તાનના હિન્દુ નાગરિકોના હિત માટે તેમની ચિંતા કરી અને સરકારશ્રીને તેઓ એક આવેદન આપી રહ્યા છે, એક નિવેદન કરી રહ્યા છે કે આજે હિન્દુ નાગરિકો છે જેમને પાકિસ્તાનમાં અનેક પીડાઓ, અનેક યાતનાઓનો સામનો કરવો પડ્યો હતો અને તેમનાથી બચવા તેઓ ભારતમાં આવ્યા હતા, ત્યારે જો સરકાર તેમને પાછા પાકિસ્તાનમાં મોકલવાની ફરજ ઊભી પાડશે તો ત્યાં તેઓ કઈ રીતે જીવી શકશે। બીજું તેઓએ એ પણ જણાવ્યું હતું કે ત્યાં તેમની જે પ્રોપર્ટી હતી તે તમામ પ્રોપર્ટી તેઓ વહેંચી અને ભારતમાં આવી અને સ્થાયી થયા છે, તો તે પાકિસ્તાન જઈ અને ક્યાં વસવાટ કરશે, એમના શું વ્યવસાયના સ્ત્રોતો હશે, આ તમામ બાબતોને લઈ અને તનસિંહજી સોઢાએ સરકારશ્રીનું ધ્યાન દોર્યું હતું। ત્યારે આપણે સાંભળીએ તનસિંહજી સોઢાના નિવેદનને। मैं तनसिंह सोढ़ा राजस्थान की सरकार और भारत की सरकार से निवेदन और अपील करना चाहता हूं कि आज जो वीजा रद्द करने का जो फैसला आया है उसमें हिंदुस्तान के अंदर जो हिंदू सुरक्षित नहीं है, तो पाकिस्तान से जितने भी हिंदू भाई आए हैं वो अपना जमीन घर सब बेच कर यहाँ आए, वो वहां सेफ नहीं थे इसलिए भारत आए। और आज जो वीजा का फैसला जो आया है उसमें बहुत वो दुखी है। इनको अगर वापस वहां पाकिस्तान भेज दिया तो वो तो वैसे भी वहां जाके रहेंगे कहाँ, उनके पास ना तो घर है ना जमीन है। अगर हिंदुस्तान के अंदर हिंदू भी सेफ नहीं है तो ये हिंदू भाई बेचारे पाकिस्तान में जाकर क्या करेंगे। उनको या तो यहाँ कोई न कोई विचार विमर्श किया जाए। हिंदुस्तान की सरकार से मेरी अपील है कि इस पे बहुत संगीन से विचार विमर्श किया जाए। जय हिंद, जय भारत। તો મિત્રો, આ હતા તનસિંહજી સોઢા કે જેઓ રાજસ્થાન સરકાર અને આપણી ગવર્મેન્ટનું ક્યાંક ને ક્યાંક ધ્યાન દોરી રહ્યા છે, એક નિવેદન કરી રહ્યા છે। ત્યારે આપણી સરકાર પાકિસ્તાનના હિન્દુ નાગરિકો કે જે ભારતમાં વસે છે એમના પ્રત્યે શું વલણ અપનાવે છે અને શું કાર્યવાહી કરે છે જોવું રહ્યું। ત્યાં સુધી અવનવા વાવડ માટે અમારી સાથે જોડાયેલા રહેજો, માત્ર ને માત્ર ધ વાવડ પર।